નમસ્કાર પ્રિય ભક્તો. ચૈત્ર નવરાત્રિ કેમ ઉજવવામાં આવે છે? અસલી રહસ્ય જાણીને તમે ચોંકી જશો. અવાજ ધીમો કરો, આંખો બંધ કરો અને થોડીવાર માટે આ દુનિયાથી દૂર ચાલ્યા જાઓ. કારણ કે જે વાર્તા હું આજે તમને સંભળાવવા જઈ રહ્યો છું તે માત્ર એક ધાર્મિક તહેવારની વાર્તા નથી. આ વાર્તા છે એ સમયની જ્યારે પૃથ્વી પર અંધકાર હતો, જ્યારે દેવતાઓ પણ ઘૂંટણીએ હતા, જ્યારે એક સ્ત્રીની શક્તિએ બ્રહ્માંડને બચાવ્યું. આ વાર્તા છે મા દુર્ગાની. આ વાર્તા છે નવરાત્રિના એ આત્માની જે સદીઓથી દરેક માણસના હૃદયમાં બળતી એક એવી જ્યોત જેવી છે જે ના તો તોફાનથી બુઝાય છે, ના અંધકારથી. તો સાંભળો, ખૂબ ધ્યાનથી સાંભળો. નમસ્કાર વહાલા દર્શકો, હું અર્જુન ફરી એકવાર તમારું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે એક નવી વાર્તા અને એક નવો વિડિયો લઈને તમારી સેવામાં ઉપસ્થિત થયા છીએ. આજની કથા અત્યંત જ્ઞાનવર્ધક અને પ્રેરણાદાયી છે. કથા શરૂ કરતા પહેલાં આપને એક નમ્ર વિનંતી છે. શાસ્ત્રોમાં કહેવાયું છે કે અધૂરી છોડેલી કથા દુઃખ અને પાપનું કારણ બને છે. તેથી તેને અંત સુધી ચોક્કસ સાંભળો. અને જો તમે તમારી માતાને સાચો પ્રેમ કરતા હો તો આ વિડિયોને લાઇક કરો, અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટમાં માં લખીને તમારું સમર્થન આપો. તો ચાલો, કોઈ વિલંબ વગર આરંભ કરીએ આજની પ્રેરણાદાયી કથા. હજારો વર્ષ પહેલાંની વાત છે. મહિષાસુર એક મહાશક્તિશાળી દાનવ હતો. તેના પિતા રંભાસુર હતા, જે પોતે એક પરાક્રમી અસુર હતા. પરંતુ મહિષાસુરમાં જે હતું તે માત્ર શક્તિ નહોતી. તેમાં હતો એક અહંકાર, એક જિદ, એક એવી ભૂખ જે ક્યારેય ભરાતી નથી. તેણે વિચાર્યું કે જો મારે સૌથી શક્તિશાળી બનવું હોય તો મારે બ્રહ્માજી પાસેથી વરદાન લેવું પડશે. તે હિમાલયના સૌથી ઊંચા શિખર પર ગયો. ત્યાં તેણે કઠોર તપસ્યા શરૂ કરી. દિવસો વીત્યા, મહિનાઓ વીત્યા, વર્ષો વીત્યા. મહિષાસુરે ના કંઈ ખાધું, ના કંઈ પીધું. તે માત્ર એક પગ પર ઊભો હતો, આંખો બંધ, કપાળ પર સૂરજની આગ, પગ નીચે બરફના ખડકો. દેવતાઓ તેની તપસ્યા જોઈને ગભરાઈ ગયા. તેમણે બ્રહ્માજીને કહ્યું, હે પ્રભુ, આ દાનવની તપસ્યા રોકો, તેને વરદાન ન આપો. પરંતુ બ્રહ્માજી બોલ્યા, જે સાચા મનથી તપસ્યા કરે છે તેને વરદાન મળવું જ જોઈએ. આ જ સૃષ્ટિનો નિયમ છે. અને એક દિવસ બ્રહ્માજી પ્રગટ થયા. મહિષાસુરે આંખો ખોલી. તેની સામે ચતુર્મુખ બ્રહ્મા ઊભા હતા, જેમના ચહેરા પર વાત્સલ્ય હતું. બ્રહ્માજી બોલ્યા, વત્સ, તમારી તપસ્યાથી હું પ્રસન્ન છું. માગો, શું જોઈએ છે તમારે? મહિષાસુરના હોઠ પર એક સ્મિત આવ્યું. એ સ્મિત જીતનું નહોતું, ઘમંડનું હતું. તેણે કહ્યું, હે બ્રહ્મા, મને એવું વરદાન આપો કે મારું મૃત્યુ કોઈ પુરુષના હાથે ન થાય. ના દેવતાઓ મને મારી શકે, ના મનુષ્ય, ના યક્ષ, ના ગંધર્વ. હું અમર થઈ જાઉં. બ્રહ્માજીએ એક ક્ષણ રોકાઈને તેને જોયો. તેમની આંખોમાં એક ઊંડાઈ હતી, જાણે તેઓ જાણતા હોય કે આ વરદાન એક દિવસ આ દાનવ માટે જ કાળ બનશે. તેમણે કહ્યું, તથાસ્તુ, અને વરદાન આપી દીધું. પરંતુ મહિષાસુરે એક વાત ન માંગી. તેણે કોઈ સ્ત્રીથી રક્ષા ન માંગી. તેને લાગ્યું હતું કે સ્ત્રીથી શું ખતરો? તે તો નબળી છે, તે તો ઘરમાં બેસે છે, તે તો શક્તિહીન છે. આ જ તેની સૌથી મોટી ભૂલ હતી. આ જ તેનો અહંકાર હતો. અને આ જ અહંકાર તેના વિનાશનું બીજ બની ગયો. દેવતાઓનો પરાજય અને શક્તિનો ઉદ્ભવ. વરદાન મળતા જ મહિષાસુર જાણે એક અલગ જ વ્યક્તિ બની ગયો. તેની અંદર એક આગ સળગી ઉઠી. એક અજીબ નશો, એક એવો ભ્રમ કે હવે તે બધું જ કરી શકે છે. તેણે પોતાની સેના તૈયાર કરી. લાખો અસુર યોદ્ધાઓ, મહાકાય, ભયાનક, ક્રૂર. તેણે દરેક દિશામાં પોતાની સેના મોકલી. પહેલાં તેણે પૃથ્વીલોક પર કબજો કર્યો, પછી પાતાળલોક, પછી તેની નજર સ્વર્ગ પર પડી. ઇન્દ્રદેવ સ્વર્ગના રાજા હતા. તેમની પાસે અમરાવતી હતી, દેવતાઓનું એ નગર જ્યાં હંમેશા વસંત રહેતી હતી, જ્યાં હંમેશા ફૂલો ખીલતા હતા, જ્યાં હંમેશા સંગીત ગૂંજતું હતું. દિવસો વીત્યા, મહિનાઓ વીત્યા, વર્ષો વીત્યા. મહિષાસુરે ના કંઈ ખાધું, ના કંઈ પીધું. તે માત્ર એક પગ પર ઊભો હતો, આંખો બંધ, કપાળ પર સૂરજની આગ, પગ નીચે બરફના ખડકો. દેવતાઓ તેની તપસ્યા જોઈને ગભરાઈ ગયા. તેમણે બ્રહ્માજીને કહ્યું, હે પ્રભુ,
આ દાનવની તપસ્યા રોકો, તેને વરદાન ન આપો. પરંતુ બ્રહ્માજી બોલ્યા, જે સાચા મનથી તપસ્યા કરે છે તેને વરદાન મળવું જ જોઈએ. આ જ સૃષ્ટિનો નિયમ છે. અને એક દિવસ બ્રહ્માજી પ્રગટ થયા. મહિષાસુરે આંખો ખોલી. તેની સામે ચતુર્મુખ બ્રહ્મા ઊભા હતા, જેમના ચહેરા પર વાત્સલ્ય હતું. બ્રહ્માજી બોલ્યા, વત્સ, તમારી તપસ્યાથી હું પ્રસન્ન છું. માગો, શું જોઈએ છે તમારે? મહિષાસુરના હોઠ પર એક સ્મિત આવ્યું. એ સ્મિત જીતનું નહોતું, ઘમંડનું હતું. તેણે કહ્યું, હે બ્રહ્મા, મને એવું વરદાન આપો કે મારું મૃત્યુ કોઈ પુરુષના હાથે ન થાય. ના દેવતાઓ મને મારી શકે, ના મનુષ્ય, ના યક્ષ, ના ગંધર્વ. હું અમર થઈ જાઉં. બ્રહ્માજીએ એક ક્ષણ રોકાઈને તેને જોયો. તેમની આંખોમાં એક ઊંડાઈ હતી, જાણે તેઓ જાણતા હોય કે આ વરદાન એક દિવસ આ દાનવ માટે જ કાળ બનશે. તેમણે કહ્યું, તથાસ્તુ, અને વરદાન આપી દીધું. પરંતુ મહિષાસુરે એક વાત ન માંગી. તેણે કોઈ સ્ત્રીથી રક્ષા ન માંગી. તેને લાગ્યું હતું કે સ્ત્રીથી શું ખતરો? તે તો નબળી છે, તે તો ઘરમાં બેસે છે, તે તો શક્તિહીન છે. આ જ તેની સૌથી મોટી ભૂલ હતી. આ જ તેનો અહંકાર હતો. અને આ જ અહંકાર તેના વિનાશનું બીજ બની ગયો. દેવતાઓનો પરાજય અને શક્તિનો ઉદ્ભવ. વરદાન મળતા જ મહિષાસુર જાણે એક અલગ જ વ્યક્તિ બની ગયો. તેની અંદર એક આગ સળગી ઉઠી. એક અજીબ નશો, એક એવો ભ્રમ કે હવે તે બધું જ કરી શકે છે. તેણે પોતાની સેના તૈયાર કરી. લાખો અસુર યોદ્ધાઓ, મહાકાય, ભયાનક, ક્રૂર. તેણે દરેક દિશામાં પોતાની સેના મોકલી. પહેલાં તેણે પૃથ્વીલોક પર કબજો કર્યો, પછી પાતાળલોક, પછી તેની નજર સ્વર્ગ પર પડી. ઇન્દ્રદેવ સ્વર્ગના રાજા હતા. તેમની પાસે અમરાવતી હતી, દેવતાઓનું એ નગર જ્યાં હંમેશા વસંત રહેતી હતી, જ્યાં હંમેશા ફૂલો ખીલતા હતા, જ્યાં હંમેશા સંગીત ગુંજતું હતું. મહિષાસુરે સ્વર્ગના દ્વાર પર દસ્તક દીધી. ઇન્દ્રએ પોતાની સેનાને રોકવા માટે મોકલી. દેવતાઓએ પૂરી તાકાત લગાવી. ઇન્દ્રએ પોતે પોતાનું વજ્ર ઉપાડ્યું, પરંતુ મહિષાસુર અજેય હતો. વરદાનની તાકાતથી તેણે દેવતાઓને ધૂળ ચટાડી દીધી. ઇન્દ્રનું વજ્ર તૂટી ગયું. વરુણદેવનો પાશ કપાઈ ગયો. અગ્નિદેવ બુઝાઈ ગયા. યમદેવ પાછા હટી ગયા. અને પછી એક ક્ષણ આવી જે દેવતાઓ માટે સૌથી પીડાદાયક હતી. મહિષાસુર અમરાવતીના સિંહાસન પર બેસી ગયો. ઇન્દ્રદેવને પોતાનું સિંહાસન છોડવું પડ્યું. દેવતાઓ સ્વર્ગમાંથી કાઢી મૂકવામાં આવ્યા. તેઓ જે ક્યારેય અમરાવતીમાં રહેતા હતા, તેઓ પૃથ્વી પર મનુષ્યોની જેમ ભટકવા લાગ્યા. આ અપમાન હતું. આ માત્ર શક્તિની હાર નહોતી, આ ધર્મની હાર હતી. આ ન્યાયની હાર હતી. અને જ્યારે ધર્મ હારે છે, જ્યારે ન્યાય રડે છે, ત્યારે એક જ અવાજ ઉઠે છે, માતાનો અવાજ. દેવતાઓ ભટકી રહ્યા હતા. ઇન્દ્ર, વરુણ, યમ, બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ બધા એક સાથે હતા, પણ બધા અસહાય હતા. ઇન્દ્રના ચહેરા પર આંસુ હતા. એ આંસુ રાજાઓના નહોતા, તે એક એવા પુત્રના આંસુ હતા જેને ઘરની બહાર કાઢી મૂકવામાં આવ્યો હોય. બધા દેવતાઓ હિમાલય તરફ ચાલ્યા અને ત્રિદેવો પાસે પહોંચ્યા. બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ એક સાથે બેઠા હતા. ઇન્દ્રએ કહ્યું, હે પ્રભુ, મહિષાસુરે બધું જ છીનવી લીધું. સ્વર્ગ અમારું રહ્યું નથી. પૃથ્વી પર અત્યાચાર વધી રહ્યો છે. યજ્ઞો બંધ થઈ ગયા. દેવતાઓનો ભોગ નથી મળી રહ્યો. ધર્મનો નાશ થઈ રહ્યો છે. અમે શું કરીએ? બ્રહ્માજી બોલ્યા, મહિષાસુરને કોઈ પુરુષના હાથે મૃત્યુ મળી શકતું નથી. આ તેનું વરદાન છે. પરંતુ તેણે એક ભૂલ કરી. તેણે કોઈ સ્ત્રી પાસેથી પોતાની રક્ષા ન માગી. વિષ્ણુજી હસ્યા. એક એવું સ્મિત જેમાં રહસ્ય હતું, એક એવું સ્મિત જેમાં ઉત્તર હતો. તેઓ બોલ્યા, તો પછી એક સ્ત્રી જ મહિષાસુરનો અંત કરશે. પરંતુ તે કોઈ સાધારણ સ્ત્રી નહીં હોય. તે હશે મહાશક્તિ, તે હશે આદિશક્તિ, તે હશે જગદંબા. અને પછી જે થયું તે બ્રહ્માંડની સૌથી અવિશ્વસનીય ઘટના હતી. બધા દેવતાઓના શરીરમાંથી એક તેજ નીકળ્યું, એક દિવ્ય પ્રકાશ. બ્રહ્માજીનું તેજ, વિષ્ણુજીનું તેજ, મહાદેવનું તેજ, ઇન્દ્રનું તેજ, અગ્નિનું તેજ, વરુણનું તેજ, યમનું તેજ, સૂર્યનું તેજ, બધાનું તેજ. એ બધા તેજ એક જગ્યાએ મળ્યા. એક મહાપુણ્ય બન્યો,
એક એવો પ્રકાશ જે આંખોને અંજાવી દે, જે અંધકારને ચીરી નાખે, અને એ પ્રકાશમાંથી એક નારીનું રૂપ પ્રગટ થયું. માં દુર્ગા, 18 ભુજાઓવાળી, 3 નેત્રોવાળી, સિંહ પર સવાર. તેમના ચહેરા પર એક શાંતિ હતી, જે કોઈ યુદ્ધ પહેલાંની શાંતિ હતી. એક એવી શાંતિ જે કહે છે કે હવે અન્યાયનો અંત આવશે. દરેક દેવતાએ તેમને પોતાનું સૌથી શક્તિશાળી અસ્ત્ર આપ્યું. ઇન્દ્રએ વજ્ર આપ્યું, વરુણે શંખ આપ્યો, અગ્નિએ શક્તિ આપી, યમે દંડ આપ્યો, વાયુએ ધનુષ બાણ આપ્યા, વિષ્ણુજીએ સુદર્શન ચક્ર આપ્યું, મહાદેવે ત્રિશૂળ આપ્યું, બ્રહ્માજીએ કમંડળ આપ્યું, હિમાલયે સવારી માટે સિંહ આપ્યો, અને મા દુર્ગા ઊભા થઈ ગયા. એક ક્ષણ હતી સૃષ્ટિની સૌથી મોટી ક્રાંતિની. એક ક્ષણ હતી જ્યારે શક્તિએ રૂપ લીધું. એક ક્ષણ હતી જ્યારે બ્રહ્માંડે શ્વાસ લીધો. 9 દિવસનું મહાયુદ્ધ અને 9 સ્વરૂપો. મા દુર્ગાએ એકવાર બધા દેવતાઓને જોયા. તેમની આંખોમાં કરુણા હતી, પરંતુ તેમના હાથમાં શક્તિ હતી. તે જાણતા હતા કે જે રસ્તો આગળ છે તે સરળ નથી. તે જાણતા હતા કે જે થવાનું છે તેમાં રક્ત વહેશે, ધરતી કાંપશે, આકાશ હલશે, પરંતુ તે એ પણ જાણતા હતા કે અન્યાયને રોકવો જ પડશે. મહાશક્તિએ યુદ્ધનું રણશીંગું ફૂંક્યું. તેમનો સિંહનાદ એવો હતો કે ત્રણેય લોક કાંપી ઉઠ્યા. મહિષાસુર પોતાના સિંહાસન પર બેઠો હતો. તેની પાસે એક દૂત આવ્યો, ગભરાયેલો, જેનો શ્વાસ ફૂલી રહ્યો હતો. દૂતે કહ્યું, મહારાજ, એક સ્ત્રીએ યુદ્ધનો પડકાર આપ્યો છે. મહિષાસુર હસ્યો, એક અટ્ટહાસ્ય જે સ્વર્ગ સુધી ગૂંજ્યું. તેને કહ્યું, એક સ્ત્રી? શું મજાક છે આ? જાઓ, તેને કહી દો કે મારી સાથે લગ્ન કરી લે. યુદ્ધ કેમ કરીએ? દૂતે કહ્યું, મહારાજ, તે કોઈ સાધારણ સ્ત્રી નથી. તે બધા દેવતાઓના તેજથી બની છે. 18 ભુજાઓ છે તેમની, સિંહ પર સવાર છે તે. મહિષાસુર ફરી એકવાર હસ્યો, પરંતુ આ વખતે તેની હસીમાં થોડી ગભરાટ હતી. તેણે પોતાના સેનાપતિઓને બોલાવ્યા. તેણે કહ્યું, જાઓ, તે સ્ત્રીને પકડીને લાવો. અને યુદ્ધ શરૂ થયું. આ એ યુદ્ધ હતું જે 9 દિવસ સુધી ચાલ્યું. હા, 9 દિવસ. અને આ જ 9 દિવસ નવરાત્રિ બન્યા. આ જ એ 9 રાતો છે જે આપણે આજે પણ ઉજવીએ છીએ. ચાલો, એક એક દિવસને જીવીએ અને એક એક રૂપને સમજીએ. પ્રથમ દિવસ, માં શૈલપુત્રી. માં દુર્ગાએ શૈલપુત્રીનું રૂપ ધારણ કર્યું. શૈલ એટલે પર્વત, પુત્રી એટલે દીકરી. તે પર્વતરાજ હિમાલયની પુત્રી છે. સફેદ વસ્ત્ર, હાથમાં ત્રિશૂળ, કપાળ પર ચંદ્રમા, નંદી બળદ પર સવાર. શૈલપુત્રી શક્તિનો પાયો છે. જે રીતે પર્વત સ્થિર રહે છે, તોફાનોમાં પણ હલતો નથી, તેવી જ રીતે માં શૈલપુત્રી આપણને સ્થિરતા આપે છે. પ્રથમ દિવસે મહિષાસુરની સેનાની પહેલી ટુકડી આવી. હજારો ભયાનક વિશાળ અસુરો. માતાએ ત્રિશૂળ ઉઠાવ્યું અને એક જ વારમાં સેનાની પહેલી ટુકડી ધૂળમાં મળી ગઈ. મહિષાસુરના સેનાપતિએ જોયું અને તેના પગ નીચેથી જમીન સરકી ગઈ. બીજો દિવસ, માં બ્રહ્મચારિણી. માતાએ બ્રહ્મચારિણીનું રૂપ લીધું. સફેદ વસ્ત્ર, હાથમાં જપમાળા, હાથમાં કમંડળ. બ્રહ્મચારિણી એટલે જે જ્ઞાન અને તપસ્યામાં લીન હોય. આ રૂપ આપણને જણાવે છે કે માત્ર શક્તિ પૂરતી નથી, જ્ઞાન પણ જોઈએ, ધીરજ પણ જોઈએ. બીજા દિવસે મહિષાસુરે પોતાના સૌથી ચતુર અસુરને મોકલ્યો, જે માયાજાળ રચતો હતો. પરંતુ માં બ્રહ્મચારિણીના જ્ઞાન સામે માયા ટકી શકી નહીં. તે અસુર પરાજિત થયો. ત્રીજો દિવસ, માં ચંદ્રઘંટા. કપાળ પર અર્ધચંદ્ર, જે ઘંટાના આકારનો હતો. 10 ભુજાઓ, દરેક હાથમાં અસ્ત્રશસ્ત્ર. ચંદ્રઘંટા એટલે જે શાંતિ અને વીરતાનો સંગમ હોય. તેમના ઘંટાના અવાજથી અસુરોના કાન ફાટી જતા હતા. ત્રીજા દિવસે એક વિશાળ અસુર આવ્યો, જે કાન ફાડી નાખે તેવા શોરથી લડતો હતો. માતાએ પોતાની ઘંટાના અવાજથી તેને ધ્વસ્ત કરી દીધો. ચોથો દિવસ, માં કુષ્માંડા. કુષ્માંડા એટલે જેણે બ્રહ્માંડને પેદા કર્યું. જ્યારે સૃષ્ટિમાં અંધકાર હતો, જ્યારે ક્યાંય કોઈ પ્રકાશ નહોતો, ત્યારે માં કુષ્માંડાએ પોતાની હસીથી સૂર્યને જન્મ આપ્યો હતો. તે સૂર્યમંડળમાં રહે છે. તેમના શરીરમાંથી પ્રકાશ નીકળે છે. ચોથા દિવસે મહિષાસુરે એક એવો અસુર મોકલ્યો, જે અંધકાર ફેલાવતો હતો. જ્યાં તે જાય ત્યાં બધું કાળું થઈ જતું. માં કુષ્માંડાના પ્રકાશ સામે તે અંધકાર ટકી શક્યો નહીં. તે પરાજિત થયો. પાંચમો દિવસ, માં સ્કંદ માતા. સ્કંદ એટલે કાર્તિકેય, દેવતાઓના સેનાપતિ.
માં સ્કંદમાતા તે માતા છે જેમના ખોળામાં કાર્તિકેય બેઠા છે. આ રૂપ આપણને માતાની મમતા બતાવે છે, પરંતુ જ્યારે જરૂર પડે છે ત્યારે એ જ મમતામયી માતા સૌથી ખતરનાક યોદ્ધા બની જાય છે. માતાની મમતા અને માતાનો ક્રોધ બંને અસીમ છે. 5મા દિવસે એક અસુર આવ્યો જે માતાને નબળી બતાવવાનો પ્રયત્ન કરી રહ્યો હતો, પરંતુ મા સ્કંદમાતાએ તેને એવો પાઠ ભણાવ્યો જે તેણે સપનામાં પણ વિચાર્યો નહોતો. 6ઠ્ઠો દિવસ મા કાત્યાયની. મહર્ષિ કાત્યાયનીની પુત્રી તરીકે માતાએ આ રૂપ લીધું. કાત્યાયની તે રૂપ છે જે સીધા મહિષાસુર સાથે લડવા માટે તૈયાર થયું. 3 નેત્ર, 4 ભુજાઓ, એક હાથમાં તલવાર, એક હાથમાં કમળ, સિંહની સવારી. આ તે રૂપ છે જે ક્રોધ અને શૌર્યનું પ્રતીક છે. 6ઠ્ઠા દિવસે મહિષાસુરે પોતે પોતાની સેનાનું નેતૃત્વ કર્યું. યુદ્ધ ભયાનક હતું. પૃથ્વી કાંપી, આકાશ હલ્યું, નદીઓ ઉલટી વહેવા લાગી. પરંતુ મા કાત્યાયની સામે મહિષાસુરની સેના ટકી શકી નહીં. 7મો દિવસ મા કાલરાત્રિ. માતાએ સૌથી ભયાનક રૂપ લીધું. મા કાલરાત્રિ. કાળો વર્ણ, વિખરાયેલા વાળ, 3 નેત્રો જેમાંથી અગ્નિ નીકળે છે, નાકમાંથી ધુમાડો, હાથમાં કટાર અને લોખંડનો કાંટો. આ તે રૂપ છે જે કાળને પણ ભય આપે છે. મહિષાસુરે આ રૂપને જોયું અને પહેલીવાર તેના દિલમાં ડર બેઠો. પરંતુ ઘમંડ આટલી જલ્દી જતો નથી. તેણે કહ્યું, હું પણ ડરાવી દઈશ. પરંતુ મા કાળરાત્રિ સામે તેનો ડર પણ હારી ગયો. 8મો દિવસ મા મહાગૌરી. ગોરો વર્ણ, સફેદ વસ્ત્ર, સફેદ બળદની સવારી. આ તે રૂપ છે જે શાંતિનું, પવિત્રતાનું, ક્ષમાનું પ્રતીક છે. આ તે રૂપ છે જે જણાવે છે કે માતા માત્ર દંડ નથી આપતી, તે ક્ષમા પણ કરે છે. જે પાપી સાચા મનથી માફી માંગે તેને મા મહાગૌરી માફ કરી દે છે. પરંતુ મહિષાસુરે માફી ન માંગી. તેનો ઘમંડ તેને નમવા દેતો નહોતો. 9મો દિવસ મા સિદ્ધિદાત્રી. અંતિમ દિવસ, તે જે બધી સિદ્ધિઓ આપે છે. અણિમા, મહિમા, ગરિમા, લઘિમા, પ્રાપ્તિ, પ્રાકામ્ય, ઈશિત્વ અને વશિત્વ, 8 સિદ્ધિઓ. આ તે રૂપ છે જે જણાવે છે કે માતા સર્વશક્તિમાન છે. 9મા દિવસે મહિષાસુર અંતિમ વાર આવ્યો. તે જાણતો હતો કે આ તેનો અંતિમ દિવસ છે. ક્યાંક ને ક્યાંક તેને અનુભવ થઈ રહ્યો હતો, પરંતુ ઘમંડ તો હજી પણ હતો. તેણે ફરી એકવાર પોતાનું રૂપ બદલ્યું. તે પોતાનું અસલી રૂપ, ભેંસનું રૂપ બદલીને લડી રહ્યો હતો. ક્યારેક સિંહ બનતો, ક્યારેક હાથી, ક્યારેક અસુર, પરંતુ માતાની આંખો તેને ઓળખતી હતી. માતાએ ત્રિશૂળ ઉઠાવ્યું. આખું આકાશ ગુંજી ઉઠ્યું અને તે ત્રિશૂળ મહિષાસુરના છાતીમાં ઉતરી ગયું. મહિષાસુર પડ્યો. તે જે ક્યારે અમર હતો, તે જે સ્વર્ગનો રાજા બની બેઠો હતો, તે જેણે દેવતાઓને નચાવ્યા હતા, તે ધરતી પર પડ્યો. તેની આંખોમાં અંતે એક ભાવ હતો, પછતાવો. કદાચ તેને સમજાયું હતું કે જે શક્તિ દેખાય છે તે શક્તિ હોતી નથી. અસલી શક્તિ તે હોય છે જે ન્યાયની સાથે હોય. માતાએ તેને જોર. તેમની આંખોમાં ક્રોધ નહોતો, તેમની આંખોમાં એક ઊંડી શાંતિ હતી. વિજય અને ચૈત્ર નવરાત્રિનું રહસ્ય. મહિષાસુરનો અંત આવ્યો, અન્યાયનો અંત આવ્યો. જ્યારે મહિષાસુર પડ્યો ત્યારે ત્રણેય લોકમાં એક એવી ખામોશી છવાઈ ગઈ જે જીતની ખામોશી હોય છે. પછી એક અવાજ ઉઠ્યો, દેવતાઓનો અવાજ, જય મા દુર્ગા. સ્વર્ગના દ્વાર ફરી ખોલ્યા. ઇન્દ્રદેવ પાછા અમરાવતી ગયા. દેવતાઓ પોતપોતાના સ્થાને પરત ફર્યા. યજ્ઞો ફરી શરૂ. ધરતી પર ધર્મ પાછો આવ્યો. ફૂલો વરસ્યા, દીવા પ્રગટ્યા, સંગીત ગુંજ્યું. અને આ જ જશ્ન, આ જ ખુશી, આ જ વિજય આજે પણ આપણે ઉજવીએ છીએ. નવરાત્રિની નવરાતોનો આ તહેવાર તે જ 9 દિવસોની યાદ છે જ્યારે મા દુર્ગાએ મહિષાસુર સાથે લડીને બ્રહ્માંડને બચાવ્યું હતું. પરંતુ અહીં જ એક સવાલ ઉઠે છે, નવરાત્રિ તો વર્ષમાં 2 વાર આવે છે, તો ચૈત્ર નવરાત્રિ ખાસ કેમ છે? આ સવાલ ખૂબ ઊંડો છે અને તેનો જવાબ તેનાથી પણ ઊંડો છે. ચૈત્ર એટલે હિન્દુ કેલેન્ડરનો પહેલો મહિનો. જ્યારે ચૈત્ર સુધી ખમાવે છે ત્યારે હિન્દુ નવું વર્ષ શરૂ થાય છે. એક ક્ષણ માટે વિચારો, જ્યારે વર્ષની શરૂઆત થાય છે ત્યારે આપણે શું કરીએ છીએ? આપણે માતાને યાદ કરીએ છીએ. આપણે માતા પાસેથી આશીર્વાદ માંગીએ છીએ, કારણ કે દરેક શરૂઆતમાં માતા હોવી જોઈએ. દરેક નવી યાત્રામાં માતાનો હાથ હોવો જોઈએ. આ એક ઊંડું સત્ય છે જે આપણા પૂર્વજોએ સમજ્યું હતું. પરંતુ
ચૈત્ર નવરાત્રિનું એક બીજું રહસ્ય છે. એક એવું રહસ્ય જે ખૂબ ઓછા લોકો જાણે છે. તે રહસ્ય છે ભગવાન રામનું. હા, ભગવાન રામ. રામાયણમાં લખ્યું છે કે જ્યારે રાવણે માતા સીતાનું અપહરણ કર્યું ત્યારે ભગવાન રામે રાવણ સાથે યુદ્ધ કરતા પહેલાં એક કામ કર્યું હતું. તેમણે મા દુર્ગાની પૂજા કરી હતી, ચૈત્ર નવરાત્રિમાં 9 દિવસ સુધી. ઋષિ અગસ્ત્યએ ભગવાન રામને આદિત્ય હૃદયમનો પાઠ કરતા પહેલાં એ જણાવ્યું હતું કે પહેલાં મા દુર્ગાના આશીર્વાદ લો, ત્યારે જ રાવણ પર વિજય મળશે. ભગવાન રામે ચૈત્ર નવરાત્રિના 9 દિવસ મા દુર્ગાની પૂજા કરી હતી, એટલા માટે જ રામનવમી નવરાત્રિ પછી આવે છે. આ એક આધ્યાત્મિક સત્ય છે. માતાની પૂજા પછી જ વિજય મળે છે. માતાના આશીર્વાદ લીધા વિના કોઈ પણ યુદ્ધ જીતી શકાતું નથી. આ માત્ર એક ધાર્મિક વાત નથી, આ જીવનનું એક સત્ય છે. જ્યારે પણ આપણે કોઈ કઠિન કાર્યની શરૂઆત કરીએ છીએ, આપણે માતાને યાદ કરીએ છીએ. આ જ ચૈત્ર નવરાત્રિનો સૌથી ઊંડો સંદેશ છે. આ વાર્તા પૂરી થઈ, પરંતુ માતાની વાર્તા ક્યારેય પૂરી થતી નથી. જ્યારે પણ જિંદગીમાં અંધકાર હોય, માતાને યાદ કરો. જ્યારે પણ જિંદગીમાં મહિષાસુર આવે, માતાના શરણમાં જાઓ. જ્યારે પણ જિંદગીમાં વસંત આવે, માતાનો આભાર માનો. કારણ કે માતા સદાય હતી, માતા સદાય છે અને માતા સદાય રહેશે.